તો કેમ છો મિત્રો? તો વરસાદ ફૂલ જોશમાં શરૂ છે અને તમે જોઈ રહ્યા છો આ બધું પાણી પાછું આવી ગયું છે। ઘેડ વિસ્તાર આખો પાણીથી સજ્જ છે। જોઈ લ્યો, વરસાદ પણ ફૂલ જોશમાં શરૂ છે, બંધ થવાનું નામ જ નથી લેતો। અને તમે જોઈ રહ્યા છો આ વાડી વિસ્તારમાં કંઈ દેખાય નહીં તેવી સ્થિતિ છે। અત્યારે ધુમ્મસ જેવું વાતાવરણ પણ થઈ ગયું છે અને વરસાદ પણ શરૂ છે। તો આ બધું પાણી જે ધુમ્મસ જેવું દેખાય છે પાણીથી સજ્જ ભરાઈ ગયું છે। તો તમે જોઈ લ્યો, ઘેડ વિસ્તારમાં અત્યારે પૂર પાછું આવી ગયું છે અને તમે જોઈ રહ્યા છો આ ખમીદાણા ઘેડ આખો વિસ્તારમાં ફરી પાછું પાણી આવી ગયું છે અને ઓજત નદીના બારા પણ 0.45 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે। આ પાણી પાછું નદીઓમાં પણ વેકરા બેકરા આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો આખો વિસ્તાર પાણીથી ભરેલો છે અને ઉપરા ઉપર બે છેલ ફરી વળી છે। તો તમે જોઈ રહ્યા છો, તો જુઓ આખી સીમમાં અત્યારે પાણી જ જોવા મળે છે। તો તમે જોઈ લ્યો, આ ખમીદાણા ગામનો ઘેડ વિસ્તાર અત્યારે પાણીથી ફૂલ સજ્જ છે। છેક પંચાળા, આમ અખોદર અને બાલાગામ, બામણાસા વગેરે વિસ્તારોમાં ખૂબ પાણીથી અત્યારે ભરેલા છે અને 2-3 દિવસ સુધી વરસાદ સતત